હેલો ક્યુટીઝ, વેલકમ ટુ માય YouTube ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજનું કેપ્શન જોઈને તમને લોકોને વિડિયોની ખબર પડી ગઈ છે કે આજના વિડિયોમાં શું છે. યસ, મેં મુંબઈ લિંક રોડથી શોપિંગ કરી હતી. એનો આખો હોલ છે અને મેં લાઈફમાં પહેલી વાર આ બધી શોપિંગ કરી હતી. એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ તમને આજે મારી ફ્રેમ બહુ જ એસ્થેટિક લાગતી હશે જસ્ટ બીકોઝ હું કહી દઉં થોડું શો ઓફ કરી લઉં. આ જે ફ્રેમ છે એ મેં મારી જાતે મહેનત પર બનાવી છે. લાઈક લિટરલી હું રાત્રે 11 વાગે મેં ફ્રેમ બનાવવાની ચાલુ કરી હતી અને રાતના 3:30 વાગ્યા સુધી મેં આ ફ્રેમ બનાવી છે. ત્યારે આ બની છે. એન્ડ આ તો હજી મારે 4-5 બનાવવાની છે જેથી મારા વિડિયોઝના એસ્થેટિક હજી વધી જાય. પ્લસ બીજી વસ્તુ એ છે જ્યારે મેં વિડિયોની શરૂઆત કરી હતી ત્યારે જસ્ટ નોર્મલ એક ફોન જ હતો. એન્ડ નાઉ કેમેરાની ક્લિયરિટી છે, અમારી પાસે લાઇટ છે, સ્ટેન્ડ છે, કેટલું બધું છે જેના કારણે અત્યારે વિડિયો મસ્ત લાગી રહ્યો છે. તો વધારે બકબક નહીં કરું, હું તમને બતાવું જે મેં લીધું છે. અને મને ખબર હતી કે મુંબઈ આટલું સસ્તું છે. લાઈક દરેક વસ્તુ જે અમદાવાદના પ્રાઇસ પર મળી ગઈ છે મને. તો ફર્સ્ટ જે છે એ છે આ બેગ. લિટરલી એટલું મસ્ત બેગ છે અને એનાથી વધારે સારી એની પ્રાઇસ છે. ઓન્લી 300 રૂપીસ યાર. તમે આ બેગ જોઈ શકો છો, અહીંયા ગોલ્ડન ચેન છે, એનો કલર બહુ જ પ્રીટી છે અને બહુ જ સરસ લાગે છે. મેં ફર્સ્ટ ટાઈમ કોઈ બેગ ખરીદ્યું છે જસ્ટ બીકોઝ હવે હું પણ એક સારી ક્રિએટર બની ગઈ છું. મારે પણ એમાં જવાનું છે તો હું આ બેગ લઈને જઈ શકું છું. અને કોઈ નહીં કે 300 રૂપીસ છે. સેકન્ડ થિંગ ઇઝ ચપ્પલ. સી જનરલી લો ગાર્ડન બી હું શોપિંગ કરતી હોઉં છું તો ત્યાં કેવું હોય છે કે નોર્મલ રેટમાં બધી વસ્તુ મળી જાય પણ થોડી ક્વોલિટી પણ એવી હોય છે. પણ ક્વોલિટી બહુ જ મસ્ત છે. આ આઈ થિંક 250 રૂપીસના મને મળી ગયા છે અને આની ક્વોલિટી પણ એટલી મસ્ત છે. ઇવન તો આજે આપણા ફ્લેટ જે આવે છે ને એકદમ સોફ્ટ ને એવું તો મને લિટરલી બહુ જ ગમ્યું. તો અને મારે કેટલા ટાઈમથી આ વસ્તુ યુઝ કરવી હતી પણ મારે આ વિડિયો બનાવવાનો હતો તો હવે હું કરીશ. એન્ડ મેં એસેસરીઝ પણ કેટલી બધી લીધી. લાઈક હવે મને છે ને પેલા ગોલ્ડન ઓર્નામેન્ટ્સ ને એવું બધું મને બહુ જ ગમે છે. હવે હું બધું પહેરવા લાગી છું. તો પહેલા કેવું હતું કે હું કોઈ પણ આઉટફિટ હોય બસ એ પહેરીને નીકળી જતી. નો પર્સનું ધ્યાન રાખતી, નહીં હાથમાં કંઈ પહેરતી, નહીં ગળામાં કંઈ પહેરતી, બસ સીધી ઉપડી જતી એમ. બટ હવે થોડીક હું ફોકસ છું આની પર કે ભાઈ લુક પણ મેટર કરે છે અને હું મતલબ વેસ્ટ જ નથી કરતી પૈસા ક્યારે આ બધામાં. બટ હવે મને એવું થયું થોડું ઘણું આમાં પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ. આપણે ગમે તેટલા આઉટફિટ સારા લઈ લઈએ ને પણ જ્યાં સુધી આપણી સ્કિન સારી ના હોય યા આપણે હેલ્ધી ના હોય, લાઈક આપણી સ્કિન ફિટ ના હોય ત્યાં સુધી કોઈ બી કપડા આપણે ગમે તેટલા મોંઘા લઈ લઈએ ને આપણી પર સૂટ જ નહીં કરે. અને ઓલરેડી મને ઘણા બધા લોકો કહે છે કે તમારું સ્કિન રૂટીન શું છે. એટલે એક વાત તો છે જ્યાં સુધી આપણા સ્કિન ઉપર ડલનેસ ના દેખાય, ફાઇન લાઇન્સ ના દેખાય, ડાર્ક સર્કલ્સ ના દેખાય ત્યાં સુધી આપણે જે આવે બસ ખાઈ લઈએ છીએ, કોઈ કેર નથી કરતા કંઈ નહીં. અને જ્યારે આવે ને ત્યારે આપણને ખબર પડે. લાઈક આ તો એવું થઈ ગયું કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા. તો આની માટે હું તમને 3 ટિપ્સ આપું તો તમે એ ફોલો કરેલો છે ને ધેટ્સ ઇટ. સો ફર્સ્ટ ટિપ છે ઊંઘ. 8 કલાકની ઊંઘ તો હોવી જોઈએ અને ટાઈમ પર ઊંઘ હોવી જોઈએ. તો ડાર્ક સર્કલ્સ ને બધું થઈ જ શકે છે. ઇવન મારાથી કંઈક શીખી લો. 12 કલાક સૂવું છું. સેકન્ડ ટિપ છે ફૂડ. જેવું ફૂડ તમે કન્ઝ્યુમ કરશો એવું તમારા ફેસ પર દેખાશે. ગુડ પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન એ બધું બહુ જ હોવું જરૂરી છે આપણા ખાવામાં. જસ્ટ બીકોઝ એનાથી જ આપણી સ્કિન ખીલે છે, એનાથી જ આપણી સ્કિન સારી દેખાય છે. અગર એ જ આપણે નહીં ખાઈએ મતલબ કન્ટિન્યુ આપણે જંક ફૂડ જ ખાશું તો સ્કિન ખરાબ થવાની જ છે. અને આટલી હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં થોડું તો હાર્ડ છે પ્રોપર ડાયટ ફોલો કરવું. બટ બનતું તો ટ્રાય કરાય. ટિપ 3 છે એ મેઇન છે. સ્કિન કેર સપ્લિમેન્ટ્સ એડ કરો તમારા રૂટીનમાં બીકોઝ એ જ મેઇન્ટેન કરશે તમારી સ્કિન હેલ્થ. ઇવન તો હું પણ કોલેજન કન્ઝ્યુમ કરું છું. હું યુઝ કરું છું HQ Vitals કોલેજન. કોલેજન એ પ્રોટીન છે જે સ્કિનને પ્લમ્પ અને હાઇડ્રેટ રાખે છે. ઇઝી ટુ યુઝ છે. ડેઈલી 1 સ્કૂપ ઇન વોટર. આમાં છે વેજીટેરિયન કોલેજન પેપ્ટાઇડ્સ, વિટામિન E, વિટામિન C, હાઇલ્યુરોનિક એસિડ જે ફાઇન લાઇન્સ, ડલનેસ, ડ્રાયનેસ ને દૂર કરે છે અને સ્કિનને ગ્લો આપે છે. ઓરેન્જ ફ્લેવર છે, નો એડેડ શુગર અને કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી. આ તો કેટલા મહિનાથી યુઝ કરું છું. ઇવન તમે 4 થી 5 ટબ ખાલી કરી નાખ્યા છે. એન્ડ લિટરલી આનાથી ફાઇન લાઇન્સ નથી રહેતી, ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જાય છે, ડ્રાયનેસ નથી રહેતી અને આમાં બાયોટિન હોય છે જેના કારણે મારા હેર અને નેલ્સ બહુ જ સ્ટ્રોંગ થઈ ગયા છે. જો સરખું રિઝલ્ટ જોઈતું હોય તો કન્ટિન્યુ યુઝ કરવું પડશે. બાય કરવા માટે hqvitals.com કરીને એમની વેબસાઇટ છે, ત્યાં તમે બાય કરી શકો છો. ઇવન તો તમે મારું કૂપન કોડ યુઝ કરશો પૂજા સ્કિન 10 તો તમને મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ. મેં લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી બાય કરી શકો છો. ફર્સ્ટ આ તો લાઈક આ તો બહુ જ કોમન છે. આ બધા લોકોએ જોયું હશે. લાઈક ઓકે હું હાથમાં પહેરીને બતાવી દઉં. સી
અને આની બેઝ વસ્તુ એ હતી કે એક કોઈ અંકલ હતા જે બધું સેલમાં કાઢી રહ્યા હતા, તો મને આ એક પીસ 150 માં મળી ગયું, which is really good. પછી અને આની ક્વોલિટી લિટરલી હેવી છે, એવું નથી કે યાર ચાલુ છે, લાઈક બે વાર યુઝ થશે અને પછી નહીં થાય. બહુ જ મસ્ત ક્વોલિટી છે. સી આ સેકન્ડ છે અને આ તો બહુ જ મસ્ત છે. અને હજી એક જોરદાર, લાઈક આવું તો અમદાવાદમાં નથી જ મળતું, સ્નેક બ્રેસલેટ. 20 का 500. ગાઈઝ આ વસ્તુ મને એટલી ગમી છે બીકોઝ આનો તો મલ્ટીપલ યુઝ છે, આપણે અહીંયા બી યુઝ કરી શકીએ, અહીંયા બી પછી નેક પર બી પહેરી શકીએ અને 150 માં મને મળી ગયું. બેસ્ટ વસ્તુ એમ લાઈક આટલી સસ્તું શું જોઈએ. એવું છે કે હું લિંક રોડ પર ગઈ હતી તો ત્યાં KFC છે ને થોડુંક આગળ તેલમાં 200 રૂપીસ ના નાઇટ ડ્રેસ લાઈક આખી પેર કોણ આપે અહીંયા. સી એન્ડ ક્યુટ છે યાર એમ. અને ઘણા બધા પાસે ઓપ્શન્સ હતા પણ મને આ બહુ જ ગમ્યું એટલે મેં આ પરચેસ કરી લીધો અને બહુ જ ક્યુટ છે. સી યસ અને આની સાથે છે શોર્ટ્સ, બટ એક વસ્તુ થઈ ગઈ છે કે આ શોર્ટ્સ ખબર નહીં મને બહુ નાનો લાગે છે એટલે ખબર નહીં મને થશે કે નહીં થશે, પણ મેં એ ટાઈમે જોયું નહીં કારણ કે હું એટલી બધી બેકી ગઈ કે ભાઈ 200 રૂપિયાનો નાઇટ ડ્રેસ તો હું ગાંડી થઈ ગઈ એટલે પછી લઈ લીધો. And now I realize કે ભાઈ આ તો શોર્ટ લાગી રહ્યો છે. કોઈ ટુ માય લાઈફ. હવે હું કોઈ નહીં જોઈતી. આ ઇયરિંગ્સ ઓલમોસ્ટ બધાએ જોઈ જશે. આ મને બહુ જ ગમી. ઇવન 100 રૂપીસ છે તો પછી મેં કીધું લઈ લઈએ શું ફેર પડે છે. અને એવું હતું લો ગાર્ડનમાં મેં આ ઇયરિંગ જોઈ હતી પણ એ ભાઈ છે 100 કહેતા હતા તો મને કે આ તો શું 50 માં મળી જશે પણ પછી મને નહીં મળી અને પછી મુંબઈ ગઈ તો મને સેમ 100 રૂપીસ જ કીધા એટલે મેં કીધું લઈ લઈએ એમ. પછી વેસ્ટ છે ને એનું મને કેવી રીતે સ્ટાઇલ કરીશ કે શું હશે એ તો બધું જોવાશે. બસ મને ગમી મેં લઈ લીધી. દેખાય છે ઓકે. અને આ મને મળી છે 200 રૂપીસ ની આઈ ગેસ. હા 200 ની છે. મેં આ ક્યારે પર્ચેસિંગ કરી તો મને થોડું બહુ આમ લાગે આ બહુ એક્સપેન્સિવ છે, આટલું બધું ખર્ચો કરાય અને પ્લસ મને આમાં એ નથી ખબર કે હું આને કેવી રીતે સ્ટાઇલ કરીશ. ઓકે તો એમાં થોડું છે કન્ફ્યુઝન. અગેન મેં મારી લાઈફમાં ક્યારે બિલ પરચેસ નથી કર્યો. ક્યારે એટલે ક્યારે નહીં બીકોઝ મને છે ને મતલબ બિલ એડજસ્ટ કરતા નથી ફાવતા. બિલ તો જનરલી એનિમેટેડ હોય કે પેન્ટનું પ્રોપર ફિટિંગ ના હોય કે એવું હોય ત્યારે, પણ મને જનરલી આ પેન્ટ જ નથી ગમતા કે જેનું ફિટિંગ પ્રોપર ના હોય. અગર નહીં તો હું નહીં પહેરશે અને હું પહેરીશ તો નહીં પ્લસ પરચેસ બી નહીં કરું એ વસ્તુ. એટલે મને એવું લાગ્યું કે હવે આઈ થિંક મારે બિલ બી પરચેસ કરવો જોઈએ કે આમ ઘણીવાર એવું ના હોય કે જસ્ટ ફિટિંગ માટે બિલ સારા પણ લાગે. સો આ તો બધાની પાસે ઓલમોસ્ટ છોકરીઓ પાસે આ બિલ તો હશે જ. ઓકે અનધર ક્વેશ્ચન. સી આમાં હાર્ટ ને બધા પણ ઓપ્શન હતા બટ મને હાર્ટ ને બધું નહીં ગમતું તો મેં આ પ્લેન લીધી. હવે જોઈશું આપણે કેવી રીતે સ્ટાઇલ કરીએ આગળ. તો જમાઈના રહેશે. ઓકે આ કુર્તી છે. આ કુર્તી અત્યારે બહુ જ વાયરલ થઈ રહી છે કે જે નેક પર થી બાંધવાની આવે. કેટલા બધા લોકો ઇવન કોલેજ ગર્લ્સ આ પહેરતી હોય છે પેન્ટની ઉપર બહુ જ મસ્ત લાગે છે અને આ ઓન્લી 150 ની છે તો મને મળી ગઈ સારી અને કલર પણ સારો હતો તો મેં પરચેસ કરી લીધી પણ ટ્રાય કરી તમને બતાવું. સો નેક્સ્ટ ઇઝ સ્કર્ટ વિથ પેન્ટ અને કે કહેવાય છે પણ મને નામ યાદ નથી આવતું અત્યારે. એક્ચ્યુઅલી એની પેટર્ન સ્કર્ટ ટાઈપ છે બાકી છે તો શોર્ટ્સ જ અને મને બહુ જરૂર હતી બટ અહીંયા લો ગાર્ડનમાં આઈ થિંક 1000 પ્રાઇસ હતી મને 500 રૂપિયામાં મળી ગયું મુંબઈથી. એન્ડ લિટરલી મુંબઈથી વસ્તુ જે પણ લઈ લે લાઈક પેન્ટ ને બધું બહુ સસ્તું પડે છે પ્લસ એનું ફિટિંગ પણ બહુ સારું આવે છે. હું આઈ થિંક એક વર્ષ પહેલા હું ગઈ જ્યારે મેં 500 રૂપીસના પેન્ટ્સ લીધા હતા. કોરિયન પેન્ટ્સ જે આવે ડાઉન અને ક્રીમ લીધા હતા. ધીસ પેન્ટ બહુ જ મસ્ત છે. બહુ એટલે બહુ જ મસ્ત છે અને આ મેં લીધું 600 માં અને એનો કલર મને બહુ ગમી ગયો પ્લસ આમાં એવું હતું કે મારી પાસે બ્રાઉન પડ્યું છે અને ક્રીમ પડ્યું છે તો હજી આ બેઝિક થઈ જાય તો મજા આવે. ઓકે લાસ્ટ સોરી હીલ્સ.
લિંકિન રોડ ઉપર 2-3 શોપ છે જ્યાં હીલ્સ ને બધું મળે છે, મતલબ ફૂટવેર મળે છે. ત્યાં કોઈ સેલ ચાલતો હતો અને મને 50% સેલમાં આ મળી ગઈ 1000 રૂપીસની છે. આટલી રેન્જમાં તો મેં ક્યારે કોઈ ફૂટવેર પરચેસ કર્યા નથી. આઈ થિંક કર્યા તો માંડ 1-2 વાર કર્યા હશે. આદિ કરતો હોય બીકોઝ એને ગમે છે. મને તો એવું લાગે કે ભાઈ શૂઝ મતલબ પગમાં શું જેટલો ખર્ચો કરવો, પણ કઈ નહીં તો બી મેં કીધું આ વખતે મારે કંઈક લેવું છે તો 50% સેલ હતો તો મને આ 1000 રૂપીસમાં પડી ગયા. બુટારાની હીલ્સ બહુ જ મોટી છે. મેં જ્યારે ઘરે ટ્રાય કર્યું ત્યારે ખબર મને એવું લાગે કે હું તો ભાઈ કોઈ લેવલ પર બધા તો નીચે છે, હું બધાના નીચેથી વાત કરીને એવું લાગે છે. યસ, આટલી રીતે મારી શોપિંગ મને બહુ જ મજા આવી યાર. અને શોપિંગ બી બહુ જલ્દી થઈ ગઈ બીકોઝ મારી એક ફ્રેન્ડ હતી રાજવી કરીને, એ અમારી સાથે હતી, એને મુંબઈ જ હતી, એટલે અમને બહુ ઈઝી પડ્યું શોપ કરવામાં. ઇવન તો લિંકિન રોડ પર એક વસ્તુ એ પણ છે કે તમારે બાર્ગેનિંગ કરાવતા આવડવું જોઈએ. જો તમને એવું સારું આવડતું હોય ને મને બી એટલું ખાસ આવડતું નથી, પણ બસ ત્યાં આપણે ઊભું રહીને એવું કહેવાનું એમને કે 1000 કહેતા હોય ને તો 500 કહેવાના, પછી નહીં તારું નહીં મારું ચલાઈ આવી આટલા લાવે એવી રીતે કંઈક બસ બોલ્યા કરવાનું યાર. ટાઈમ વેસ્ટ કરીને થોડું ઘણું એટલે પછી એક જે કિસ્સો હતો હું તમને એવું કહું કે એ જે નોર્મલ ચશ્મા હતા તો એમને મને કીધું કે 300 રૂપીસ. મેં કીધું 300 રૂપીસના આટલા મોંઘા ચશ્મા? મેં કીધું કેવી રીતે? અને એની ક્વોલિટી પ્રમાણે હતી. તો પછી લાસ્ટમાં આવ્યા 150 પર, પણ સ્ટીલ 100 પર જ અટકેલી હતી કે મારે તો 100 માં જોઈએ. ઓકે, ખબર છે એક ટ્રીક એવી હોય કે આપણે આમ જઈએ ને પછી આપણને બોલાવે, પછી આપણે પાસે જઈએ તો એવી રીતે બસ આ જે સિચ્યુએશન હતી એ ભાઈ સાથે મારી કે 3 થી 4 વાર થઈ કે હું જઉં છું, પછી કે ઇધર આ બેટા બેટા તો જાય ત્યાં અને પછી કે 150 તો ये आपको बोलना है तो फिर बुलाया मुझे कम करो थोड़ा. પછી રીતે 3 થી 4 વાર એવી રીતે અને ચોથી વાર મેં કીધું તમારે જો મને 100 માં આપવા હોય ને તો વાત કરો. તો એમને મને એવું કીધું જો હું તને કહું છું હું લાસ્ટ 150 જ આપીશ, પણ તું આગળ જઈને જો 150 કીધું અને ખરીદી તો તારું નહીં સારું થાય. મેં કીધું સારું નહીં થાય. તો એને કીધું કે નહીં અગર 150 नहीं खरीदना तो इधर ही आएगी. ठीक कोई बात नहीं, मैं इधर ही आऊंगी. शॉप वाળાનો એક તો ડાયલોગ હોય છે કે આટલામાં જો તને મળી ગયું ને તો હું આ બધું તને આપી દઈશ. એક ભાઈ હતા જ્યાં પેન્ટ લેવા ગઈ ને ત્યાં તો એ મને કહેતા હતા કે આ જીન્સ તને 1200 માં આપું. મેં કીધું 1200 તો નહીં જ, કારણ કે હું ગયા વર્ષે 500 માં લઈ ગઈ છું. તો હું 500 કરતી હતી અને 1200 પછી 1800 ને એવી રીતે આયા. અને પછી મેં કીધું કઈ લાસ્ટ મને તું 600 આપી દે અને હું અટકી 550 અને પછી મેં કીધું ઓકે ભૈયા અભી લાસ્ટ ના તમારા 600 ક્લોઝ કરો. લાઈક તો મને પરવડે નહીં પોસાય નહીં એવું કહેતા હતા. અને પછી મેં કીધું બસ આ યાર મને કે યાર अब कंटाळा આવે યાર. મતલબ લાસ્ટમાં તો ખબર છે કે 600 માં આપી દેવાના તો કામ રજત કરો છો આપી દે તો થોડું કે આપણો ટાઈમ વેસ્ટ કરે, આપણે એમનો ટાઈમ વેસ્ટ કરે એટલે આખું થાય કામકાજ. અને પછી મેં કીધું કે ભૈયા મેં અબરૂ દિયા आप दे दो 600 में. પછી એમને કીધું ઠીક है आप बोलोगे तो ठीक है दे देती हूं. સો ये સાથે મારી મુંબઈની શોપિંગ તમને કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરજો. અને ઇફ યુ લાઈક ધીસ કાઇન્ડ ઓફ વિડિયોઝ તો હું બનાવતા રહીશ. બસ ખાલી કહેતા રહેજો કે મને તમારા આવા વિડિયોઝ ગમે છે તો હું થોડું ટ્રાય કરીશ. થોડું ફેશન સેન્સ વધારીએ, થોડું એમાં આપણે આગળ વધીએ. હું શું કરું છું શું નહીં તમને કહું, તમે તમારું મને કહો. બસ એવી રીતે ચાલ્યા કરશે. તો બસ આટલું જ જો આ વિડિયોમાં. થેન્ક યુ સો મચ for watching this video. Bye.